અમે ગુજરાતી મીડિયમમાંથી ગયા અને અહીંયા તો પછી અંગ્રેજી મીડિયમ વાળા હોય, સોફિસ્ટિકેટેડ અમુક છોકરા હોય, એમ જોઈને અમે આમ મોઢું ઊંચું કરીને જોઈએ કે ભાઈ શું હાલે છે જીવનમાં. જ્યારે ગામડાનો છોકરો શહેરમાં ભણવા માટે જાય ત્યારે ઘણા બધા ચેલેન્જીસ આવતા હશે, એમાં પણ એક નવી લાઈન હોય. કેવા કેવા પ્રકારના ચેલેન્જીસ એ ટાઈમે આવ્યા હતા? બહુ ફિનાન્શિયલ ચેલેન્જીસ તો હશે જ. ફાઇનાન્શિયલ ચેન્જીસ તો હતા. બીજી વસ્તુ તો મોટી વાત એ છે કે અમારા જે તે 2002, 3, 4 ની અંદર તો કોઈ બહારનું અમારા પેઢીમાં કોઈ બહાર ભણવાનું હતું ને એ સમયે બહાર જવું, ત્યાં જાય તો આપણે ખબર હોય, ત્યાં અમદાવાદમાં તો બોલતા ના આવડે છે એટલે આપણે બોલવું એ અઘરું પડતું. અને એ સમયે ગુજરાતી મીડિયમમાંથી ગયા અને અહીંયા તો પછી અંગ્રેજી મીડિયમ વાળા હોય, સોફિસ્ટિકેટેડ અમુક છોકરા હોય, એમ જોઈને અમે આમ મોઢું ઊંચું કરીને જોઈએ કે ભાઈ શું હાલે છે જીવનમાં. હજી 12 સાયન્સ પાસ કરીને આપણે અહીં પહોંચી ગયા છીએ, પણ હજી આપણે જીવનમાં ઘણું બધું મેળવવાનું બાકી છે. એટલે એટ ધેટ ટાઈમ વી આર નોટ એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. એક સિંગલ સેન્ટેન્સ બોલવું હોય ને અંગ્રેજીની, કોન્ફિડન્સ ના આવે, કોન્ફિડન્સ નતો. એ અમારો કયા પ્રકારનો ઉછેર નથી, કોઈ પ્રકારનો કોઈ અનુભવ નથી. મારી પાસે કલાક બેસો એટલે મોટા ભાગના ગામડા સાથે સંકળાયેલા.